ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા, તો એમાં આપણે હાલ પૂરતું સાતત્યની ચર્ચા કરી રહ્યા છીએ. તો એક પ્રમેય છે કે જો એફ અને જી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર માટે સતત હોય તો આપણે યાદ રાખીશું કે એફ પ્લસ જી પણ સતત થાય. એક્સ બરાબર એ આગળ સતત છે. એફ માઇનસ જી પણ એ આગળ સતત છે અને એફ ઇન્ટુ જી પણ એ આગળ સતત છે. એટલે દરેક માટે અલગ અલગ લખવું એના કરતાં એફ અને જી, એટલે આ રીતે થઈ શકે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ ઇક્વલ ટુ એફ એ હોય તથા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી એક્સ ઇક્વલ ટુ જી એ થાય તો એફ અને જી બંને એ આગળ સતત છે એમ કહેવાય. તો જ્યારે આવું હોય કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ બરાબર એફ એ મળતું હોય, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી એક્સ બરાબર જી ઓફ એ મળતું હોય, એટલે કે બંને વિધેયો સતત હોય, ત્યારે આપણે એફ અને જીને પણ સતત કહીશું. એફ માઇનસ જી પણ એક્સ બરાબર એ આગળ સતત છે એમ કહીશું. એફ ઇન્ટુ જી પણ એ આગળ સતત છે એમ કહીશું. એફ ભાગ્યા જી પણ એ આગળ સતત છે એમ કહીશું. પણ અહીંયા જ્યારે ભાગાકાર હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે જી એક્સ નોટ ઇક્વલ ટુ 0 અને સાથે સાથે જી ઓફ એ જે મળે એ પણ નોટ ઇક્વલ ટુ 0. જી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 આપણે ધ્યાન રાખીશું. હવે આપણે એક પ્રશ્ન લઈએ. સાબિત કરો કે સાઇન વિધેય પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આરની જગ્યાએ આપણે ધારી લઈએ, ધારો કે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સને બદલે સાઇન એક્સ. હવે આપણે એક્સ બરાબર એ પ્લસ એચ ધારી લઈએ છીએ. એક્સ બરાબર એ પ્લસ એચ લો. હવે લક્ષના દાખલા તો આપણે અગાઉ ગણતા હતા, એટલે એક્સની જગ્યાએ જો આપણે એક્સને બદલે એ પ્લસ એચ મૂકી દઈએ છીએ, એટલે એક્સની જગ્યાએ એ પ્લસ એચ લખાઈ ગયા. પણ અહીંયા એક્સ જે ચલ છે એ બદલવો પડશે, કારણ કે આપણી ધારણા છે એચ બરાબર એક્સ માઇનસ એ. એક્સને બદલે જો એક્સ ટેન્ડ્સ ટુ એ, એક્સ કોને અનુલક્ષે છે? એને. તો એક્સની જગ્યાએ એ મૂકીએ તો એ માઇનસ એ એટલે એચ બરાબર 0 થાય. એટલે એચ ટેન્ડ્સ ટુ 0, એટલે લક્ષ અહીંયા બદલાઈ જશે. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એવું સમજો. આ લક્ષનો દાખલો છે. તો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 સાઇન એ પ્લસ એચ, એક્સને બદલે. હવે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરીએ. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો સાઇન એ કોસ એચ પ્લસ કોસ એ સાઇન એચ એનું સૂત્ર છે. હવે નિયમ અનુસાર એફ અને જી બંને સતત હોય તો બંને અલગ અલગ આપણે લખી શકીએ છીએ. તો એ બંને અલગ અલગ લખી દઈએ. સરવાળામાં એફ એક્સ વત્તા જી એક્સ, તો બંનેનું લક્ષ અલગ અલગ લગાડીએ. તો સાઇન એ કોમન લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0. અહીંયા આપણે લક્ષનો દાખલો સમજીએ છીએ, બરાબર. એટલે બંને લક્ષ અલગ અલગ લખીએ છીએ આપણે. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 સાઇન એ અચળ છે એટલે 12, કારણ કે ચલ હવે એચ ટેન્ડ્સ ટુ 0 એટલે ચલને એકલાને જ લક્ષ લગાડાય. એટલે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 કોસ એચ પ્લસ કોસ એ અચળ એટલે 12 લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 સાઇન એચ. હવે લક્ષના સૂત્રો જાણો છો તમે કે કોસ 0 એટલે 1, બરાબર. આ લક્ષનું છે. અત્યારે સાતત્ય ભૂલી જાઓ, આ લક્ષ છે. એટલે કોસ 0 એટલે 1, અને લક્ષ અને વિકલન આપણે ચેપ્ટર 11માં આવી ગયું. તો કોસ એક્સ ટેન્ડ્સ ટુ 0 તો આપણે 1 લખતા હતા, બરાબર. થીટા ટેન્ડ્સ ટુ 0 કોસ થીટા તો 1 લખતા. થીટા ટેન્ડ્સ ટુ 0 સાઇન થીટા તો 0 લખતા. તો કોસ 0 એટલે 1 લખીએ. કોસ એ અચળ છે ને સાઇન 0 એટલે 0 લખીએ. એટલે જવાબ સાઇન એ મળશે, કોસ 0 0 થઈ જશે. એટલે સાઇન એ એટલે કે એફ એ. એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ ઇક્વલ ટુ એફ એ થઈ ગયું. તો પહેલું જે સ્ટેપ છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ બરાબર આપણે લખ્યું છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ
સાઇન એક્સ. પછી એક્સને બદલે એ પ્લસ એચ લગાડ્યું, લિમિટ બદલી નાખી, એચ ટેન્સ ટુ 0 કર્યું. સાઇન આલ્ફા વત્તા બીટાનું સરવાળા સૂત્ર, ત્રિકોણમિતિ, સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા, સાઇન એ કોસ એચ પ્લસ કોસ એ સાઇન એચ. બંનેનું લક્ષ અલગ લીધું, કોસ 0 એટલે 1 લખી દીધું, આ 0 થઈ ગયું. અહીંયા કોસ 0 એટલે 1 એટલે સાઇન એ થઈ ગયું. અહીંયા કોસ એન સાઇન 0 સાઇન એચ એટલે સાઇન 0 એ 0 થઈ ગયું. એટલે એફ એક્સ બરાબર એફ એ આવે તો એફ એ સતત છે, માટે સાઇન એ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. ભલે એફ એક્સ ઇક્વલ ટુ એફ એ જવાબ મળે, પણ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ તો આર જ છે, એટલે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. હવે એને આધારે આપણે કોસની વાત કરીએ કે ધારો કે તમને એક પ્રશ્ન આપ્યો કે સાબિત કરો કે કોસ સતત છે. તો મિત્રો તમારે 21મો દાખલો અંદર આપેલો છે સ્વાધ્યાયમાં. 21 સાઇન વત્તા કોસની ચર્ચા કરો, સાઇન માઇનસ કોસની ચર્ચા કરો, સાઇન એક્સ ઇન્ટુ કોસની ચર્ચા કરો. 22મો દાખલો છે, એમાં કોસાઇન, કોસેક, સેક અને કોટ બધા વિધેયોનું સાતત્ય ચર્ચા કરવાની છે. એટલે આને આધારે તમારે 21મો અને 22મો દાખલો થઈ જશે. 5.1 બરાબર. એટલે સાબિત કરો કે કોસ સતત છે, તો આપણે પહેલાં લઈશું લિમિટ એક્સ ટેન્સ ટુ એ કોસ એક્સ. હવે આપણે તો સાબિત કર્યું છે સાઇન સતત છે, તો સાઇન એક્સ બરાબર સાઇને હવે મૂકી શકીએ છીએ. બરાબર. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઇન કોસને બદલે સાઇન π/2 માઇનસ એક્સ કરી દઈએ. હવે અહીંયા લિમિટ આપણે મૂકી શકીએ છીએ, એટલે π/2 માઇનસ એક્સની જગ્યાએ, કારણ કે સાઇન તો સતત છે, કારણ સાઇન સતત છે એ નક્કી થઈ ગયું, અને સતત છે એમ નક્કી થઈ ગયું તો એફ એક્સ બરાબર એફ એ લખાય. તો અહીંયા એફ એક્સ એક્સ ટેન્સ ટુ એ છે અને અહીંયા સાઇન છે, તો એક્સને બદલે એ લખાય. તો સાઇન π/2 માઇનસ એ એટલે કોસ એ, એટલે એફ એક્સ બરાબર એફ એ થઈ ગયું, માટે કોસ સતત છે. એટલે વચ્ચે ક્રિયા આપણે કરી હતી, કોઈ જરૂર નથી, સીધું આમ જ લખી દેવા, માટે કોસ સતત છે. આ તો કદાચ જ આમાં ક્યાંય કોઈ જગ્યાએ સ્ટાર હું પાડીશ નહીં, કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી શરૂ થઈ નથી. આ માત્ર તમારે એકવાર લખી કાઢવાનું છે. પૂછાવા લાયક હજી કશું આવ્યું નથી, પણ ચલાવવું બધું પડે. ચાલો કે સાબિત કરો કે ટેન સતત છે. હવે ટેન જ્યારે આવે ને તો સાઇન અપોન કોસ આવે, એટલે કોસનો શૂન્યનો ગણ આપણે કાઢી નાખવો પડે. એટલે એક્સ નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ ઝેડ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ ટેન એક્સ, તો ટેન એક્સ એટલે સાઇન એક્સ અપોન કોસ એક્સ તમે જાણો છો. એટલે અંશમાં હવે લક્ષ લગાડીશું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઇન એક્સ, છેદમાં લિમિટ એક્સ ટેન્સ ટુ એ કોસ એક્સ. હવે સાઇન સતત છે નક્કી થઈ ગયું એટલે સાઇન એ, કોસ સતત છે નક્કી થઈ ગયું એટલે કોસ એ, એટલે સીધો જવાબ ટેન એ એટલે એફ એ. બરાબર. કારણ કે સાઇન અને કોસ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર પર સતત છે, અને સતત છે એટલે કિંમત મૂકી શકાય, એટલે જવાબ ટેન એટલે એફ એ. હવે ટેન સતત છે એમ સાબિત થઈ ગયું, એટલે ટેનનો કોઈ બી દાખલો હોય ડાયરેક્ટ મુકાય. ચાલો, કોસેક સતત છે, કોસેક એક્સ સતત, એટલે એને કોસેક ટેન કરે કહેવાય છે, કોસેકન્ટ આ રીતે લખાય છે, આ રીતે લખાય છે. એ તમારે 22મા દાખલામાં છે. 22મો એક્ઝામ્પલ છે, એમાં કોસેક, સેક અને કોટ આ બધાની સાબિતી એ તમે આરામથી કરી શકશો આ જોશો. એટલે કોસેક લખી દેવાનું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ કોસેક એક્સ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ 1/sin એક્સ, એટલે ઉપરની લક્ષ જુદું, નીચેનું લક્ષ જુદું. હવે 1 એટલે અચળ વિધેય, અચળ વિધેય હંમેશા સતત છે, અચળ વિધેય સતત છે, કારણ કે અમારે એક્સ તમે બદલ્યા કરો પણ 1 બદલાય નહીં, એટલે એની રેખા શું રેખા આવે, એની જે આલેખ દોરો y બરાબર 1નો, તો સીધો આમ આવે, બરાબર, એક્સ અક્ષને સમાંતર. એટલા માટે એ સતત છે. અને જેનો આલેખ આપણે સળંગ દોરી શકીએ એ બધા વિધેયને આપણે સતત કહીએ. તમે સાઇનનો આલેખ જોશો, કોસનો આલેખ જોશો, બધા સતત છે. બરાબર છે. એટલે 1/sin x, અહીંયા કોસેક સતત છે એમ લખતી વખત એણે શું ધ્યાન રાખવું પડે, એક્સ નોટ ઇક્વલ ટુ nπ લખવું પડે.
તો અહીંયા મેં છેલ્લે જવાબમાં લખી દીધું તો 1/sin a અને એટલે કોસેક a ઇક્વલ ટુ એફ એ માટે લિમિટ એક્સ ટેન્સ ટુ એફ એક્સ બરાબર એફ એ માટે એફ એ બરાબર એક્સ બરાબર એ આગળ સતત છે. એનો મતલબ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ આર માઇનસ એન પાય, એન બિલોંગ્સ ટુ ઝેડ. એટલે એફ એક્સ ઇક્વલ ટુ એફ એ થાય છે માટે એ આગળ સતત છે, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. પરંતુ સાઇનનો શૂન્યનો ગણ કાઢી નાખવો પડે, કારણ કે છેદ શૂન્ય થાય તો અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે આપણે આર માઇનસ એન પાય એન બિલોંગ્સ ટુ ઝેડ લખીશું. એ આપણે કોશેકમાં ધ્યાન રાખીશું. સેક હોય સેકન્ડ એટલે કે સેક વિધેય હોય તો 1/cos એટલે કોસનો શૂન્યનો ગણ 2n + 1 π/2 એન બિલોંગ્સ ટુ ઝેડ આપણે કાઢી નાખીએ છીએ. ટેનમાં એવું જ થયું, છેદમાં કોસ હતું એટલે કોસનો શૂન્યનો ગણ કાઢી નાખવાનો છે. બરાબર. એ જ રીતે કોટ હોય તો કોસ અપોન સાઇન એટલે સાઇનનો શૂન્યનો ગણ કાઢી નાખવાનો છે. સેકમાં 1/cos એટલે કોસનો શૂન્યનો ગણ કાઢી નાખવાનો છે. બરાબર. એ રીતે તમે 6 વિધેયો સતત છે એમ કહી શકશો. 21મો પ્રશ્ન છે કે એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ સાતત્ય ચર્ચો. તો હવે સાઇન ને કોસ તો સતત છે જ, એટલે આપણે પહેલું વાક્ય લખીશું લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ. લક્ષના નિયમો તો એફ એક્સનું લક્ષ જુદું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ, કોસનું એફ એક્સનું જુદું માઇનસ જી એક્સનું જુદું. પરંતુ સાઇન તો સતત છે એટલે હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એ લખવાની જરૂર નથી, સીધું સાઇન એ થઈ જશે અને આ માઇનસ કોસ એ થઈ જશે એટલે ઇક્વલ ટુ એફ ઓફ એ થઈ જાય. બરાબર. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ થઈ ગયું. માટે એફ એ અહીંયા સાઇન ને કોસ છે એટલે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર પર સતત છે. આ જે કિંમત આવી ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર. તમે વિધેય જોવાનું, સાઇન કોસ હોય તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર આવે એટલે આર પર સતત છે. એટલે અહીંયા સાઇન છે જુઓ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5. તો અહીંયા ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. બરાબર. એટલે અહીંયા આપણે તરત જ લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5. બરાબર. એ પર સતત છે તો એને બદલે અહીં પાઈ લખવાનું છે, એક્સ ટેન્સ ટુ એને બદલે પાઈ એટલે ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ. પહેલો દાખલો લક્ષનો જુદો, લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ. બીજો દાખલો લક્ષનો જુદો, લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ. ત્રીજો દાખલો લક્ષનો જુદો. તો લક્ષમાં આવું કરતા હતા આપણે તો પાઈ સ્ક્વેર માઇનસ સાઇન પાઈ અને પ્લસ 5. સાઇન પાઈ એટલે 0 એટલે પાઈ સ્ક્વેર પ્લસ 5. એક્સ બરાબર પાઈ આગળ સતત છે તો ઇક્વલ ટુ એફ ઓફ પાઈ. માટે એફ એ પાઈ આગળ સતત છે, પાઈ આગળ સતત છે કારણ કે સાઇન પાઈ 0 છે. એક્સ સ્ક્વેર છે આપણે ઘાતાંકીય વિધેય એ પણ સતત છે, અચળ વિધેય સતત છે. બરાબર. એક્સ સ્ક્વેર સતત અને 5 છે એ પણ સતત અચળ વિધેય. એક્સ સ્ક્વેર ઘાતાંકીય વિધેય સતત છે, સતત છે એટલે આ સતત છે. ચર્ચા જ કરવાની, આમાં કંઈ હોય નહીં. બરાબર. એટલે સાઇન વત્તા કોસ, સાઇન માઇનસ કોસ, બરાબર. આવું સાદું વિધેય હોય, એક્સ ક્યુબ હોય, x4 હોય, x5 હોય, ડાયરેક્ટ કિંમત મૂકી દો અને લખી દેવાનું છે, એ છે નહીં એમાં. હવે જે કંઈ પ્રશ્ન લાયક હોય એમ ધીમે ધીમે આપણે મેઇન પોઈન્ટ ઉપર જઈએ છીએ. કયા બિંદુએ આપેલા વિધેય અસતત છે તે નક્કી કરો.
હવે આ જે વિધેય છે એમાં એફએક્સ ઇક્વલ ટુ એફ એ, કારણ કે આ સુરેખ છે. હવે સુરેખ છે એટલે એનો આલેખ રેખા આવશે. ઉપર એ વાય બરાબર 2x+3 છે, નીચે વાય બરાબર 2x-3 છે, એટલે બેવનો આલેખ રેખા આવવાનું. એટલે આપણને લાગે જ છે કે આ તો સતત છે. પછી આવો કેમ કે છે કે અસતત છે તેમ નક્કી કરો. તો જ્યારે આવું હોય, આપણને લાગે કે આ સતત છે છતાં એ અસતત છે એમ આપણે નક્કી કરવું હોય તો માત્ર કોઈ એક જગ્યાએ જ એને ચેક કરવાનું. અહીં x બરાબર 2 આગળ નું સાતત્ય ચર્ચતા, બરાબર, માત્ર 2 આગળનું, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ લેવાનું, બરાબર, ડાબા લક્ષ, અને ત્યાં વિધેય લેવાનું આપણે 2x+3 લેસ ધેન વાળું વિધેય લઈ લેવાનું. એટલે 2 × 2 + 2 એટલે 4 ને 2 6. હવે જબાલક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લેવાનું. એટલે આ છે x લેસ ધેન 2 વાળું વિધેય લગાડવાનું, અહીંયા x ગ્રેટર ધેન 2 વાળું વિધેય લગાડવાનું. એટલે x ગ્રેટર ધેન 2 વાળું વિધેય એટલે 2x-3, ત્યાં 2 મૂકી દેવાના છે આપણે. એટલે 4 - 3 = 1. હવે તમને બંને લક્ષ છે એ સરખા હોવા જોઈએ. એટલે ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + fx, ડાબા લક્ષ નોટ ઇક્વલ ટુ જબા લક્ષ માટે એક્ઝેક્ટલી 2 આગળ સતત નથી, માટે 2 આગળ અસતત. x બરાબર 2 આગળ અસતત છે. કયા બિંદુએ અસતત છે? x બરાબર 2 આગળ અસતત છે. એટલે હવે આ વસ્તુ થઈ અસતતની વાત આવી ગઈ, કારણ કે અહીંયા આખો ટોપિક સતતને બદલે અસતત. બાકીની બધી જગ્યાએ સતત છે. x લેસ ધેન 2 માટે તો fx બરાબર fa આવી જશે, x ગ્રેટર ધેન 2 માટે fx બરાબર fa આવી જશે, બરાબર. લેસ ધેન 2 માટે fa, x ગ્રેટર ધેન 2 માટે fx બરાબર fa આવી જશે. એટલે કે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ r-2 માટે સતત કહેવાય. પણ એક્ઝેક્ટલી 2 આગળ ડાબા લક્ષ નોટ ઇક્વલ ટુ જબા લક્ષ માટે 2 આગળ અસતત છે. આ એક ધ્યાનમાં રાખવાની બાબત આવી, બરાબર છે. હવે થોડો પોઈન્ટ આવ્યો મુદ્દાનો. હવે કામની વાત આવી. 7મો પ્રશ્ન, બરાબર. હવે આટલા બધા પ્રશ્નો થયા, કામની વાત હમણાં ચાલુ થઈ છે, એ ધ્યાન રાખીશું. હવે આપણી પાસે છે એક્ઝામ્પલ x+3, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, અને બીજું વિધેય છે -2x -3 લેસ ધેન x લેસ ધેન 3, બરાબર. હવે આની અંદર પહેલું તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, એટલે પહેલું જ વિધેય -3 થી એ છે, એટલે એ વિધેય આપણે અહીંયા બદલવું પડશે કે એ થઈ જશે 3 - x, 3 - x -2x -x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, અને અહીંયા થઈ જશે -3 લેસ ધેન x લેસ ધેન 3, તો -2x, અને 6x + 2 એને વાંધો નહીં આવે, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. તો -3 થી ડાબી સાઈડ જવાબ તમારો 3 - a આવશે. મેં શા માટે એવું લીધું? તો કે x ની વ્યાખ્યા શું કહે છે? વ્યાખ્યા કે x ઇક્વલ ટુ x જવાબ જ્યારે x ગ્રેટર ધેન 0, ઇક્વલ ટુ 0 જવાબ જ્યારે x ઇક્વલ ટુ 0, અને ઇક્વલ ટુ -x જવાબ જ્યારે x લેસ ધેન 0. આ એની વ્યાખ્યા એવું કહે છે. એટલે x ઇક્વલ ટુ મેં -x લખી કાઢ્યા, કારણ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 નેગેટિવ છે, એટલે અહીંયા x લખવાનો કોઈ પ્રયોજન છે નહીં. હવે આપણે માત્ર x બરાબર -3 આગળ જ ચેક કરવાનું. શા માટે? તો કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ r
માઇનસ એટલે આ જે છે માઇનસ ઇન્ફિનિટીથી -3 સુધી, તો આ જવાબ આવશે 3 - a. તો માઇનસ ઇન્ફિનિટીથી -3 સુધી તો જવાબ fx બરાબર fa આવી જશે. સુરેખ વિધેય છે એટલે એનો આલેખ એ -3 સુધી સળંગ આવશે એટલે fx બરાબર fa થઈ જશે. એટલે સતત છે. આપણે અહીં સાતત્યની ચર્ચા નથી કરવાની એટલે એ બધી ચર્ચા છોડો. બરાબર છે. એટલે આ સિવાયની જગ્યાએ જે આ અહીંયા જ્યાં ખોળંગાતો હોય ને આલેખ ક્યાં ક્યાં ખોળંગાય છે, તકલીફ ક્યાં છે. બરાબર. આપણે હાર્ટ પેશન્ટ હોય તો આખી નળી જોવાની જરૂર નથી, પેલું બલૂન નાખે. બરાબર છે. એટલે ક્યાં તકલીફ છે તો અહીં -3 તકલીફ છે, ત્યાંથી તૂટે છે. બરાબર. ત્યાં ગાંઠ છે, એ કાઢવી પડશે. અહીંયા 3 આગળ તકલીફ છે એટલે 3 આગળ, એટલે આપણને આમેય ખબર પડી જાય. તો માત્ર 3 આગળ ચેક કરો, બાકીની જગ્યાએ ચેક કરવાની જરૂર નથી. ચાલો, x બરાબર -3 આગળનું સાતત્ય ચર્ચો. આગળનું સાતત્ય ચર્ચતા એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અને માઇનસ ડાબા લક્ષ એટલે x <-3 એ થશે ડાબા લક્ષ. અહીં આવશે 3 - x ઇક્વલ ટુ 3 આ તો પેલું માઇનસ છે 3ના માથા પર, અથવા તો અહીં લખવાનું એ ડાબા લક્ષ. અહીંયા -3 મૂકીશું એટલે જવાબ આવશે 6. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ જબાલક્ષ 3 જબાલક્ષમાં -2x આવશે. સૂત્ર જુદું છે. -2x જબાલક્ષ એટલે x <-3 વાળું વિધેય આવશે. એટલે એ વિધેયમાં -2 × -3 એટલે 6 આવશે. બરાબર. એટલે બંને સમાન અને વિધેયની કિંમત પણ -3 જ મૂકવાની છે એટલે f ઓફ -3 પણ આવશે. એટલે અહીંયા લખીએ આપણે ડાબાલક્ષ જબાલક્ષ ડાબાલક્ષ જબાલક્ષ વિધેયની કિંમત f ઓફ -3 ઇક્વલ ટુ -3 નો માનાંક ઉપર વિધેય છે ઇક્વલ ટુ 3 માટે +3 એટલે 3 + 3 ઇક્વલ ટુ 6. ત્રણેય સમાન છે માટે સતત. એટલે x બરાબર -3 આગળ સતત છે. હવે એણે શોધવાનું છે કે અસતત હોય તેવા બિંદુઓ શોધો. એટલે આપણે આવું કહી શક્યા કે -ઇન્ફિનિટીથી -3 પણ આવી ગયા માં સતત છે. કારણ કે x બરાબર -3 આગળ પણ સતત, x બરાબર -3 માટે સતત. ત્રણેય કિંમત સમાન થાય છે એટલે -3 માટે સતત. ડાબા લક્ષ 6, જબાલક્ષ 6, વિધેયની કિંમત 6, ત્રણેય સમાન માટે સતત. એટલે -3 આગળ સતત છે. હવે આપણે +3 આગળની વાતો કરીએ કે x બરાબર 3 આગળનું સાતત્ય ચર્ચો. 3 આગળનું સાતત્ય ચર્ચો. ડાબાલક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ કયું વિધેય આવશે? ચાલો 3 - x <-3 -2x ઇક્વલ ટુ -2 × 3 -6 જબાલક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ
એક્સ ગ્રેટર દેન 3 વાળું વિધેય, એક્સ ગ્રેટર દેન 3 વાળું વિધેય, આમાં એક્સ લેસ દેન 3 વાળું વિધેય, ધ્યાન રાખવાનું છે વિધેય આવશે તમારે એક્સ ગ્રેટર દેન 3 માટે 6x પ્લસ 2 ઇક્વલ ટુ 6 તરી 18 વત્તા 2 એટલે 20 થઈ ગયું પૂરું. વિધેયની કિંમત જોવાની જરૂર છે, એ 20 આવશે વિધેયની કિંમત. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ એફએક્સ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એફએક્સ. ડાબાલક્ષ નોટ ઇક્વલ ટુ જબાલક્ષ માટે એક્સ બરાબર 3 આગળ આગળ એફ અસતત છે. તો હવે આ દાખલામાં પૂછવું, કોઈને કહેવું હોય કે ભાઈ આ ક્યાં આગળ સતત છે, તો r-3, ખાલી r-3, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર પર સતત ખાલી 3 આગળ જ અસતત, એટલે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ r-3 આગળ સતત. એટલે સતત કેવું હોય તો r-3માં સતત, અને અસતત કેવું હોય તો ફક્ત 3 આગળ અસતત. આપણે જવાબ જોઈ લઈએ છીએ. એટલે કે દાખલો છે આપણો 7માનો જવાબ 5.17, 5.1 નો 7મો દાખલો. એક્સ બરાબર 3 આગળ અસતત, એક્સ બરાબર 3 આગળ અસતત, બરાબર છે. કયા બિંદુએ અસતત છે? છઠ્ઠામાં 2 આગળ અસતત છે. છઠ્ઠામાં આપણે ચેક કરેલું, આ 2 આગળ, બરાબર લખ્યું છે કે 2 આગળ અસતત છે. તો આ રીતે અસતત કયા બિંદુએ છે, આ જે ટોપિક છે પેજ, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી ચાલુ ઠીક છે, એમાં 7મું વ્યવસ્થિત છે, કમ્પ્લીટ આ તૈયાર કરવાનું. ચાલો, થેન્ક યુ વેરી મચ. આગળ જોઈશું.